નર્મદે હરના નારા સાથે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા હાલમાં ચાલી રહી છે। આ પ્રસંગે સાધુ સંતો અને નર્મદા પરિક્રમામાં આવેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત નર્મદા નદીમાં મગરોના ભયને કારણે સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો બીજી તરફ શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાનથી વંચિત ના રહી જાય તે માટે નર્મદાના અલગ અલગ ઘાટ પર નર્મદાનું પાણી લઈને ફુવારા મૂકવામાં આવ્યા છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી નર્મદા સ્નાનની ધન્યતા અનુભવી રહ્યા છે। સરકાર થોડી જાગૃત થઈ છે ગઈ સાલ કરતાં, કારણ કે આ વખતે હોમગાર્ડ છે, આ પછી પોલીસવાળાનું તંત્ર બધું સાદું એકદમ તંત્ર એકદમ સચેત થઈ ગયું છે। મગરોના ત્રાસથી કંઈ નાહવા કરતાં અહીંયા કોઈ જાનહાનિ થાય એની કરતાં અહીંયા નાહવાની તો મજા આવે ને, એટલે ફુવારામાં થોડી મજા આવે છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ડૂબકી લગાવવાની જગ્યાએ આ વખતે ફુવારા મૂક્યા છે, એમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે। કેવો અનુભવ છે? છેલ્લા 3 વર્ષથી પરિક્રમા કરીએ છીએ, એમાં આ વખતે જે આ સુવિધા કરી છે ખરેખર બહુ ઉત્તમ છે, કારણ કે જ્યારે નદીમાં નહીએ છીએ ત્યારે કદાચ પાણી થોડું ગંદુ હોય છે, કાં તો મગરનો ભય હોય છે અને બીજું કંઈ પણ હોય છે, પણ આ એક સેફ છે અને જે પણ પરિક્રમાવાસી આવે છે એમના માટે બહુ સારી સુવિધા છે। એટલે આજે નર્મદા પરિક્રમા માટે જે પણ સુવિધા કરી છે ખરેખર વખાણવા લાયક છે અને દરેક વ્યક્તિ અહીંયા આવવા લાયક છે। તો તમે જો કે શ્રદ્ધાળુઓ માટે જે નર્મદા પરિક્રમા છે, વડીલ નર્મદા પરિક્રમા માટે નર્મદા સ્નાનનું મહત્વ છે, પરંતુ આ રીતે તમે સ્નાન કરી રહ્યા છો, શું કહેશો? કેવો અનુભવ છે તમને? સર્વશ્રેષ્ઠ અનુભવ છે। નીચે નદીમાં નાહવામાં ડૂબી જવાનો ભય છે, મગરની બીક એના કરતાં એકદમ શાંતિથી ચોખ્ખા નવાય છે। ખાસ કરીને જે તમે જો કે આ રીતે ફુવારા મૂકવા છે, નર્મદાનું જળ સીધું આવે અને શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે, એવો અનુભવ, એવી ફિલિંગ કેવું છે? પવિત્ર વાતાવરણમાં આનંદ થાય છે। તો તમે જો શ્રદ્ધાળુઓ અહીંયા નર્મદા સ્નાન કરી રહ્યા છે। નરેન્દ્ર પીપળવાળા,